વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બહાર મળે એવું રગડા પેટીસ ઘરે કેવી રીતે બનાવવું એ જોઈશું. રગડો બનાવવા માટે જે સૂકા સફેદ વટાણા આવે એ લેવાના. વટાણાને ગરમ પાણીમાં લગભગ 7 થી 8 કલાક માટે પલાળીને રાખવાના. 7 થી 8 કલાક પછી વટાણા આ રીતે સરસ પલળી જશે. હવે જે વટાણામાં પાણી છે એ નિતારીને વટાણાને કુકરમાં લઈ લેવાના. તો વટાણાને બાફવા માટે જે પણ મોટી સાઇઝનું કુકર તમારી પાસે હોય એ ઉપયોગમાં લેવાનું. હવે વટાણાને બાફવા માટે તમે જો 1 વાટકી સૂકા વટાણા લીધા હોય તો એને બાફતા સમયે કુકરમાં 2.5 થી 3 વાટકી જેટલું પાણી ઉમેરી દેવાનું. પછી આમાં અડધી ચમચી મીઠું, 1/4 ટીસ્પૂન હળદર અને 1 નાની ચમચી તેલ ઉમેરી દેવાનું. અને છેલ્લે આમાં 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરી દેવાનો. બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આની 4 વિસલ કરી લેવાની છે. મીઠી ચટણી બનાવવા માટે 50 ગ્રામ આંબલી લેવાની અને એને નોર્મલ રૂમ ટેમ્પરેચરના પાણીમાં લગભગ 2 થી 3 કલાક માટે પલાળીને રાખવાની. આંબલી સરસ રીતે પલળી જાય એ પછી એને આ રીતે મસળી લેવાની છે. આ રીતે મસળ્યા પછી જે આંબલીનો પલ્પ બને એને ગાળીને એક વાસણમાં લઈ લેવાનો. અને મસળતી વખતે જરૂર લાગે એ પ્રમાણે થોડું પાણી ઉમેરી દેવાનું. તો આ રીતે આંબલીનો પલ્પ બનીને તૈયાર થઈ જશે. હવે જે પણ વાસણમાં ચટણી બનાવવાની હોય એમાં આંબલીનો પલ્પ લઈ લેવાનો. 50 ગ્રામ આંબલી લીધી હોય તો એમાં ચટણી બનાવતી વખતે 200 ગ્રામ ગોળનો ભૂકો ઉમેરવાનો. એક મોટો વાટકો કે 200 ml જેટલું પાણી ઉમેરી દેવાનું. ચટણીને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા માટે મૂકવાની. આ સમયે જ આમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી સંચળ, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો સૂંઠ પાવડર ઉમેરી દેવાનો. મસાલાને ચટણીની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. ચટણીને મીડિયમ ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ માટે ઉકાળવાની અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે. 5 મિનિટ આ રીતે ચટણી ઉકળે એ પછી આમાં 2 ચમચી કોર્નફ્લાવરની સ્લરી ઉમેરવાની. કોર્નફ્લાવરને પાણીની સાથે મિક્સ કરીને પછી એ સ્લરી આમાં ઉમેરી દેવાની, જેથી ચટણી સરસ એકદમ ઘટ થઈ જશે. કોર્નફ્લાવર ઉમેર્યા પછી ફરીથી ચટણીને 2 થી 3 મિનિટ માટે ઉકાળવાની છે. ટોટલ 10 મિનિટ પછી હવે આ ચટણી સરસ રીતે ઉકળી ગઈ છે. તો જ્યારે તમે ગેસ બંધ કરો ત્યારે ચટણીની થિકનેસ આ રીતની હોવી જોઈએ, કેમ કે આ ચટણી જ્યારે ઠંડી થશે ત્યારે હજુ પણ થોડી ઘટ થશે. તો ગેસ બંધ કરીને ચટણીને નીચે ઉતારીને ઠંડી થવા દેવાની. લીલી ચટણી બનાવવા માટે 150 ગ્રામ કોથમીર લેવાની અને ચટણીમાં હંમેશા કોથમીરને એના ડાળખાની સાથે જ ઉપયોગમાં લેવાની. આની સાથે થોડા ફુદીનાના પાન, 2 થી 3 મીડિયમ તીખા લીલા મરચા, 2 ચમચી ગાંઠિયા કે પછી ચણાના લોટની સેવ લેવાની છે. આની સાથે થોડું સાદું મીઠું, થોડું સંચળ અને થોડું કાચું જીરું લેવાનું છે. પછી આમાં 1 નાની ચમચી ખાંડ ઉમેરવાની અને 1 લીંબુનો રસ ઉમેરવાનો છે. સાથે જ ચટણીને વાટવા માટે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આને વાટી લેવાની. તો આ રીતે ચટણીને મીડિયમ થીક વાટી લેવાની છે. લાલ ચટણી બનાવવા માટે જે સૂકા લાલ મરચા આવે છે એ લીધેલા છે. તો અહીંયા 15 થી 20 જેટલા સૂકા લાલ મરચા લીધા છે. તો અહીંયા આ રીતના જે સૂકા લાલ મરચા આવે એનો ઉપયોગ કર્યો છે. આના બદલે તમારી પાસે બીજા કોઈ લાલ મરચા હોય તો એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો મરચાને પાણીથી ધોઈ લેવાના અને પછી લગભગ 1 થી 2 કલાક માટે એને નોર્મલ રૂમ ટેમ્પરેચરના પાણીમાં જ પલાળીને રાખવાના છે. મરચાને પલાળીને રાખવાથી એકદમ સરસ પોચા થઈ જશે. સાથે જ એને વાટવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગશે. હવે આની સાથે લગભગ 2 ચમચી જેટલા આમાં સિંગદાણા પણ ઉમેર્યા છે. અહીંયા હું લસણ વગરની આ ચટણી બનાવું છું એટલે મેં અહીંયા મરચા અને સિંગદાણાને પલાળીને રાખ્યું છે. તમે સિંગદાણાના બદલે સૂકું લસણ ઉપયોગમાં લઈ શકો છો. હવે એક મિક્સર જાર લઈ લેવાનું અને એમાં જે આપણે સિંગદાણા અને મરચા પલાળીને રાખ્યું છે એ પાણી નિતારીને આમાં ઉમેરી દેવાનું. જો તમે વધારે ક્વોન્ટિટીમાં લાલ મરચાની ચટણી બનાવતા હોય તો સિંગદાણા તમે સ્કીપ કરી શકો છો. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. હવે પહેલા આને પાણી વગર વાટવાનું છે અને થોડું વટાઈ જાય પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જવાનું અને આને સરસ રીતે વાટી લેવાનું. તો આ રીતે લગભગ 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરીને ચટણીને આ રીતે સ્મૂથ વાટી લેવાની છે. 4 વિસલ પછી કુકર ઠંડુ થઈ જાય એટલે વટાણાને ચેક કરી લેવાના. તો હવે આ વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. રગડો બનાવવા માટે એક જાડા તળિયાવાળી કડાઈમાં 1 નાની ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું.
પછી આમાં અડધી ચમચી હળદર ઉમેરીને જે વટાણા બાફીને રાખ્યા છે એ ઉમેરી દેવાના. કુકરમાં જ પાણી ઉમેરીને એ પાણી આમાં ઉમેરી દેવાનું. રગડાને આપણે 3 થી 4 મિનિટ માટે ઉકાળવાનો છે, એટલે બીજું થોડું પાણી ઉમેરી દેવાનું. વટાણાને બાફતી વખતે તો આપણે મીઠું ઉમેર્યું હતું, અત્યારે ફરીથી જે પાણી ઉમેર્યું છે એના ભાગનું મીઠું ઉમેરવાનું. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને આને 3 થી 4 મિનિટ માટે ઉકાળી લેવાનો છે. રગડો થોડો ઉકળે એટલે આમાં એક બાફેલા બટાકાને મસળીને ઉમેરી દેવાનું, જેથી રગડો સરસ ઘટ થઈ જશે. કમ્પ્લીટલી ઓપ્શનલ છે, તમારે બાફેલું બટાકું ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. સાથે જ થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની. તો હવે આ રગડો સરસ રીતે કૂક થઈ ગયો છે, ગેસ બંધ કરી દેવાનો. પેટીસ બનાવવા માટે 5 થી 6 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો લેવાનો છે. આમાં થોડી સમારેલી કોથમીર અને એક સમારેલું લીલું મરચું ઉમેરવાનું. આની સાથે આમાં અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. બટાકા બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો અત્યારે એ પ્રમાણે ઉમેરવાનું. 2 ચપટી જેટલી હળદર ઉમેરવાની. હળદર ફક્ત કલર પૂરતી જ ઉમેરવાની છે. 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો કે આમચૂર પાવડર ઉમેરવાનો. અને આમાં બાઇન્ડિંગ માટે 50 ગ્રામ જેટલા જાડા પૌવાને પલાળીને આમાં ઉમેરવાના. અહીંયા પૌવાના બદલે તમારે બ્રેડ ક્રમ્સ ઉપયોગમાં લેવા હોય તો પણ લઈ શકાય. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. આ રીતે બધું મિક્સ થઈ જાય પછી સહેજ તેલવાળો હાથ કરીને આમાંથી નાની નાની પેટીસ બનાવી લેવાની. તો આ જ રીતે બધી પેટીસ પહેલાં બનાવીને તૈયાર કરી દેવાની છે. હવે આ પેટીસને ગરમ તેલમાં સેલો ફ્રાય કરી લેવાની છે. એક બાજુથી આ તળાઈ જાય એટલે એને ફેરવી દેવાની. તો આ રીતે આને બંને બાજુ ફેરવતા જઈને સરસ આવી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એવી તળવાની છે. તળેલી પેટીસને એક થાળીમાં લઈ લેવાની અને આ જ રીતે બાકીની તળીને તૈયાર કરવાની છે. અત્યારે જે માપ લીધું એનાથી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકો એટલું રગડા પેટીસ બનીને તૈયાર થશે. હવે રગડા પેટીસને સર્વ કરવા માટે સૌથી પહેલા સર્વિંગ પ્લેટમાં પેટીસ મૂકી દેવાની. પછી જે રગડો આપણે બનાવ્યો છે એ ગરમા ગરમ રગડો આના ઉપર નાખવાનો છે. પછી આના ઉપર મીઠી ચટણી, કોથમીર મરચાની તીખી ચટણી, સૂકા લાલ મરચાની ચટણી, આ બધી ચટણીની ક્વોન્ટિટી તમે પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો. પછી થોડા ઝીણા સમારેલા ટામેટા, ચણાના લોટની ઝીણી સેવ નાખવાની. ગાર્નિશિંગ માટે થોડી સમારેલી કોથમીર અને થોડો ચાટ મસાલો કે સેવપુરી માટેનો જે સ્પેશિયલ મસાલો હોય એ સ્પ્રિંકલ કરવાનો. તો હવે આ સરસ મજાનું ટેસ્ટી રગડા પેટીસ બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે આ રેસીપી બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.